વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાસે આવેલા સયાજી વિહાર ક્લબ ખાતે 2 દિવસીય ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં ખાદ્ય રસિકો માટે સીકેપી સભા બરોડા દ્વારા સીકેપી 5 ફૂડ ફેસ્ટ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મહારાષ્ટ્રીયન પરંપરાગત સ્વાદને પ્રસ્તુત કરતો આ ફૂડ ફેસ્ટિવલ નગરજનો માટે ખાસ આકર્ષણ બનશે। આ ફેસ્ટિવલમાં સીકેપી નિષ્ણાંતો દ્વારા ખાસ તૈયાર કરાયેલ અધિકૃત મહારાષ્ટ્રીયન શાકાહારી તેમજ માંસાહારી વાનગીઓનો વિશાળ ભંડાર ઉપલબ્ધ રહેશે। પત્રકાર પરિષદમાં આયોજકોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રના પરંપરાગત સ્વાદને વડોદરાના નાગરિકો સુધી પહોંચાડવાનો આ મુખ્ય હેતુ છે। ફૂડ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન પૂર્વ ક્રિકેટર કિરણ મોરીના હસ્તે કરવામાં આવશે, જે કાર્યક્રમ માટે ખાસ આકર્ષણ બનશે। કાર્યક્રમની તારીખ અને સમય છે શનિવાર 21 ફેબ્રુઆરી 2026 ને સાંજે 6 વાગ્યાથી, તો રવિવાર 22 ફેબ્રુઆરી ને સવારે 10 થી બપોરે 2, સાંજે 5 થી રાત્રે 10। સીકેપી ફૂડ ફેસ્ટના અધ્યક્ષ સુજીત કોરડે જણાવ્યું હતું કે કાર્યક્રમ ફક્ત સીકેપી સમાજ પૂરતો મર્યાદિત નથી, પરંતુ વડોદરા શહેરના તમામ નગરજનો માટે ખુલ્લો છે। તેમણે શહેરના ખાદ્ય પ્રેમીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહારાષ્ટ્રીયન અધિકૃત વાનગીઓનો સ્વાદ માણવા આમંત્રણ પાઠવ્યું છે। આ 2 દિવસીય ફૂડ ફેસ્ટિવલ વડોદરામાં સ્વાદ, સંસ્કૃતિ અને પરંપરાનો અનોખો મેળાપ સાબિત થવાનો છે। સીકેપી ફૂડ ફેસ્ટિવલનું આયોજન 21 અને 22 ફેબ્રુઆરી 2 દિવસ કરવામાં આવ્યું છે। 21 ફેબ્રુઆરી ઇનોગ્રેશન છે સાંજે 6 વાગે અને 6 થી 10 એનો ટાઈમ છે। 22 ફેબ્રુઆરી રવિવાર છે, એમાં સવારે 10 થી 1 ટાઈમ છે અને સાંજે 6 થી 10 ટાઈમ છે અને સયાજી વિહાર ક્લબમાં એનું આયોજન કરવામાં આવ્યું છે। સયાજી વિહાર ક્લબમાં બહુ સરસ એની બહુ ટોપ વ્યવસ્થા કરવામાં આવેલી છે। ખાસ કરીને સીકેપી સમાજનો ઉલ્લેખ કર્યો, આમ જનતાને પણ આમાં એન્ટ્રી કરી અને એન્ટ્રી શું હવે પૂરેપૂરે વડોદરાની જનતાને આમાં એન્ટ્રી છે। સીકેપી સમાજ આ અમારું એક બહુ ફેમસ થઈ ગયેલું ફંક્શન છે, સીકેપી ફૂડ ફેસ્ટિવલ। સીકેપી ફૂડના બધા બહુ લોકો ચાહક છે અને ગુજરાતી લોકો બી એટલા જ ચાહક છે અને બધાને જ એન્ટ્રી છે। એન્ટ્રી ફી ખાલી નોમિનલ 20 રૂપિયા રાખેલી છે। ટોટલ 32 સ્ટોલ રાખવામાં આવેલા છે। એમાં ફૂડ ઝોનમાં નોનવેજ ફૂડ ઝોન અલગ રાખેલું છે, વેજ ફૂડ ઝોન અલગ રાખેલું છે। નોનવેજમાં ફિશ છે, ઝીંગા છે, પછી ચિકન છે, મટન છે, કીમા છે, એ બધી અલગ અલગ જાતની વેરાયટી હોય છે, ઓલવેઝ હોય છે।